નમસ્કાર મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 1 આપણે રિવિઝનના ભાગરૂપે આપણે આ ચેપ્ટર નંબર 1 ને ફરી પાછા આપણે 4-5 વિડિયો દ્વારા ઝડપથી રિવિઝન કરવાનું છે મિત્રો. ભણી ગયા છે એક વખત, તદુપરાંત ફરી પાછા આપણે રિવિઝન કરીશું. ઘન અવસ્થા સોલિડ સ્ટેટ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર પાંચમું પાઠ દ્રવ્યની અવસ્થા સ્ટેટ ઓફ મેટર, જેમાં આપણે બે અવસ્થા વિશે ભણી ગયા. વાયુ અવસ્થા અને ઘણા બધા નિયમો શીખ્યા. બોઇલ, ચાર્લ્સ, ગેલુસેક, આદર્શ વાયુ સમીકરણ, મેન્ડેલ સમીકરણ, મેન્ડેલ બળો, આ બધું શીખ્યા. પ્રવાહીના ગુણધર્મ શીખ્યા. બાષ્પ દબાણ, પૃષ્ઠતાણ, પ્રવાહી પ્રસરણ પામે છે, પ્રવાહી વહી શકે છે, વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, પ્રવાહી બાષ્પીભવનનો ગુણધર્મ ધરાવે છે, બાષ્પ દબાણ, સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ, આ બધા પ્રવાહીના ગુણધર્મો ભણ્યા. ત્યાર પછી આપણે ખબર છે દ્રવ્યની અવસ્થા કે જે તો મુખ્યત્વે 3, કુલ 5, મુખ્યત્વે 3. મુખ્ય 3 ઘન, પ્રવાહી અને વાયુ. વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા એટલે સમજી ગયા. બાકી રહી છે ઘન અવસ્થા, તેને આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનો પ્રયત્ન, શીખવાનો પ્રયત્ન કરીશું. ઘન અવસ્થા, તમને બધાને ખબર છે ઘન અવસ્થાના કોણો એકબીજાની નજીક નજીક સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. એટલે તેનો આકાર અને કદ નિશ્ચિત હોય છે. આપણે બધા જાણીએ છીએ ચોકનો આકાર પરફેક્ટ છે, ડસ્ટરનો આકાર પરફેક્ટ હોય છે, મોબાઈલનો આકાર પરફેક્ટ હોય છે. ઘન પદાર્થ છે. ઘન પદાર્થના બીજા બે પ્રકાર પડે છે, સ્ફટિકમય ઘન પદાર્થ અને સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ એટલે ક્રિસ્ટલાઇન અને અસ્ફટિકમય ઘન પદાર્થ એટલે એમોર્ફોસ. હવે આપણને એમ થાય કે સ્ફટિકમય લેટિસ કોને કહેવામાં આવે છે? ધ્યાન આપજો. ની વાંચે કે અવકાશમાં બિંદુઓની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીને અવકાશમાં બિંદુઓ તરીકે કે અણુ, પરમાણુ કે આયનો રહેલા હોય છે બિંદુઓની જગ્યાએ. અવકાશમાં બિંદુઓની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીને સ્ફટિક લેટિસ કહેવામાં આવે છે. અવકાશમાં બિંદુઓની જે ગોઠવણી થાય છે, ગોઠવણીની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણી જે થાય છે એને સ્ફટિક લેટિસ કહેવામાં છે. સ્ફટિક લેટિસ એટલે કે બિંદુઓની અવકાશમાં જે ગોઠવણી થાય છે એની જુદી જુદી 14 શક્યતાઓ રહેલી છે, જેને બ્રેવિસ લેટિસ કહેવામાં આવે છે. તો બ્રેવિસ લેટિસ કેટલી? તો 14. તમારા ટેક્સ્ટબુક નું પાના નંબર 5 ની ઉપર 11 અને પાછળ અને 12 નંબરના પાના ઉપર બીજી 3 એમ કરીને 14 શક્યતાઓની આકૃતિ ડ્રો કરીને બતાવવામાં આવેલી છે. એકમ કોષની, સ્ફટિકની આ 14 બ્રેવિસ લેટિસ બતાવવામાં આવેલી છે, દર્શાવવામાં આવેલ છે. ધ્યાન આપીને જોજો ટેક્સ્ટબુકમાં 14 બ્રેવિસ લેટિસ છે. હવે શક્યતા એ થાય કે આપણે ઘર બનાવવું છે મિત્રો. ઘર, જો ઘર બનાવવું હોય તો તમે એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ. પહેલું આપણે ઘર બનાવવું તો રેતી, ઈંટ, કપચી વગેરેનો ભેગો સમન્વય કરીને આપણે એક ખોખું તૈયાર કરવું પડે. 4 દિવાલ, સ્લેબ અને તળિયું. આટલું કરવાથી ઘર બની જતું નથી. ઘરની અંદર પંખો, ટ્યુબલાઇટ એટલે કે લાઇટ, ઇન્ટિરિયર ડેકોરેટ કરવું પડે, ફર્નિચર બનાવવું પડે, રસોડું બનાવવું પડે, નળ બધું ફિટિંગ કરાવવું પડે. એટલે ઘરની અંદર ઇન્ટિરિયર કરવું પડે. એક આવે છે ખોખું તૈયાર કરવું અને બીજી બાજુનો ડિવાઇડેશનનો ભાગ આવે છે ઘરની અંદર રહેલું ઇન્ટિરિયર. આ બંને વસ્તુ ભેગું થઈ જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણું ઘર બની ગયેલું કહેવાય. ફક્ત ને ફક્ત ખોખું બનેલું હોય તો એ ખાલી મકાન કહેવાય. હવે આને સાદો એકમ કોષ એટલે કે જે આપણો ખોખું તૈયાર કરવામાં આવે છે એ આપણો સાદામાં સાદો એકમ કોષ બનશે. જ્યારે અંદર ઇન્ટિરિયર તૈયાર કરવાનું તેની અંદર પછી વિવિધતા હોય. તેમાં બીજા 3 પ્રકાર પડે છે. એક છે બીસીસી, બીજું છે એફસીસી અને બીજું છે અંતઃકેન્દ્રીય. એમ ઘણા બધા નામ આવે છે. સાદો એકમ કોષ. તો સાદા એકમ કોષમાં એક પ્રશ્ન પણ આવી શકે છે કે સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી, અંતઃકેન્દ્રીયમાં પરમાણુની સંખ્યા કેટલી? બે માત્ર પ્રશ્ન આવે છે કે પરમાણુ સંખ્યા તમે નક્કી કરો. ફલક કેન્દ્રિતમાં પરમાણુ સંખ્યા કેટલી તમે નક્કી કરો અને અંતઃકેન્દ્રિતમાં કેટલી.
સાદો એકમ કોષમાં પરમાણુ સંખ્યા 1 છે, પણ એ કઈ રીતના? હવે ઇન્ટિરિયરની અંદર બીસીસી છે, બીસીસી નું નામ છે બોડી ક્યુબિક સેન્ટર, બોડી સેન્ટર ક્યુબિક. એફસીસી નું નામ છે ફેસ સેન્ટર ક્યુબિક. ગુજરાતીમાં કહેવાય અંતઃ. મિત્રો આ શબ્દ બહુ ધ્યાનથી જોજો. અંતઃ. અંતઃ એટલે વચ્ચોવચ, એકદમ મધ્યમાં, વચ્ચોવચ. જ્યારે અહીંયા આગળ છે અંત, અંતનો મતલબ થાય છેડો. પેલો છેડો, આ છેડો, છેડો. આ અંત એટલે છેડો, સારીનો છેડો. અને અંતઃ એટલે મધ્યમાં. હવે આની અંદર જો આપણે નક્કી કરવું હોય કે પરમાણુ સંખ્યા આની અંદર 2 છે, આની અંદર 4 છે, કઈ રીતના? તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ દિવસ આપણું ઘરનું ખોખું તૈયાર હોય તેમાં ખૂણા કેટલા પડે, એની ધાર કેટલી, એની અંદર ફલક કેટલા, આ આપણે આવડતું હોવું જોઈએ. ખૂણા બહુ બેઝિક વસ્તુ છે. કોઈ પણ દિવસ એક ઘર છે, એક રૂમ જેવું છે, તો તેની અંદર કેટલા ખૂણા પડશે ધ્યાન આપજો. આ આપણો એક રૂમ છે, તો 1 2, પેલી બાજુ 3, નીચે 4, 5, નીચે 6, 7, નીચે 8. તો ખૂણા કેટલા થવાના મિત્રો? 8 ખૂણા. ધાર કેટલી થવાની? 1 2 3 4 5, નીચે 6 7 8 9 10 11 ને 12. કેટલી ધાર થઈ? કુલ 12 ધાર થાય. ફલક, ફલક એટલે આખી દીવાલને આપણે ગણી લેવાની, અથવા તો બાજુઓ કહીએ. તો આ બાજુની 1, એની વિરુદ્ધ દિશામાં આ બાજુ 1 ને 1 2 3, આ બાજુ પાછળની 4, નીચે તળિયું 5, ઉપર સ્લેબ 6. આ રૂમની અંદર જે છે અહીંયા મેં સાદો ઘર દર્શાવ્યો છે 1, એની સામે 2, આ બાજુની 3, પેલી બાજુ 4, ઉપરની 5 અને આ નીચેની 6 ફલક. ફલક કેટલી લેવાની? 6. હવે ધ્યાન આપો, અહીંયા કેવી રીતના રહેલા છે? વિદ્યાર્થી મિત્રો, આવી રીતના બધા 8 ખૂણાઓ પર આવા 8 ગોળા રહેલા છે. જોજો, એક બે ત્રણ ચાર 8, અને એની પાછળ બીજા 8. એટલે આવી રીતના 1 2 3 4 3 4, એની પાછળના ભાગમાં, આની પાછળના ભાગમાં એક બીજા 4 4 8 8 એકબીજાના સંપર્કમાં આવેલા છે. હવે આ એકમ કોષની અંદર આ કઈ રીતના જગ્યા રોકે છે પોતે, તે આપણે જોવાનું થાય છે. ધ્યાન આપજો પ્લીઝ. અહીંયા ધ્યાન આપજો. એટલે માની લો કોઈ એક ચક્ર દોરું છું, આટલો જે ભાગ છે તે કેસરી છે, લાલ, પીળો, લીલો, ભૂરો, વાદળી, કાળો, સફેદ. આ એક આખો પેટો છે. આખો પેટોની અંદર આ કેસરી ભાગ 1 છે. એની અંદર કુલ ભાગ કેટલા છે? એટલે કે ભાઈ 8. તો કેસરી રંગનો ભાગ કેટલો થયો? 1/8. એવી રીતના એક ગોળો છે, તેનો કેસરી રંગનો ભાગ કેટલો સંકળાયેલો છે અંદર? તો કે ભાઈ આટલો. આટલો કેસરી ભાગ, આટલો લાલ, આખો ગોળો એક કમ્પ્લીટ કેટલા છે? લાલનો ભાગ કેટલો? તો કે ભાઈ લાલ ભાગ એક જ છે આખા ગોળામાં. કુલ ભાગ છે 8, એટલે 1/8. હવે 8 ખૂણાઓ પર 8 ગોળાઓ આવેલા છે.
8 ખૂણા ઉપર 8 ગોળા આવેલા છે. ખૂણા 8 ગોળા, એમાંનો દરેક એટલે કે પ્રત્યેક ગોળો કેટલી જગ્યા રોકે છે? 1/8 પ્રત્યેક એકમ એટલે કે પ્રત્યેક ગોળા દીઠ એક ગોળો કેટલી જગ્યા રોકે છે? 1/8. કુલ ગોળા કેટલા છે? 8. therefore તમે આનો જો સરવાળો કરો 1/8 એટલે 8 ને 8 કેન્સલ થઈ જાય એટલે એક ગોળો. ઇન્ટિરિયર કેટલા? ખોખું હોય તો તમને ઇન્ટિરિયર બનાવવાના છે એટલે આ ખોખામાં જે એક ગોળો છે એ બધામાં આવવાનો જ છે. અહીં એક ગોળો તો બધાનો કમ્પ્લીટ એટલે કે માની લો કે એક પરમાણુની સંખ્યા આની જેમ બેઠું બધામાં 8 ખૂણા 8 ગોળા પ્રત્યેક 1/8 પ્રત્યેક એકમ કોષ દીઠ એક પરમાણુ તો થઈ ગયો. હવે અંતઃનો મતલબ થઈ મધ્યમાં. તો આખા અહીંયા પંખો વચ્ચોવચ મધ્યમાં લટકેલો છે અથવા તો કોઈ પ્રોજેક્ટર મૂકેલ તો આખા રૂમની વચ્ચોવચ મધ્યમાં આવેલું હોય તો આખો એક ગોળો આખા એકમ કોષની વચ્ચોવચ અહીંયા મધ્યમાં એક ગોળો બીજો રહેલો છે એટલે મધ્યમાં રહેલો ગોળો બીજો એક પરમાણુ, બે પરમાણુ થયા. ફલક કેન્દ્રિતની વાત કરીએ મિત્રો એટલે બે પરમાણુ થાય. ફલક કેન્દ્રિતની વાત કરીએ તો 8 પરમાણુ 8 ગોળા દરેક ગોળો 1/8 ખૂણા ઉપર 8 ગોળા તેવો દરેક ગોળો 1/8 ખૂણાનો એક ગોળો એક ખૂણા ઉપર રહેલો એક ગોળો કેટલી જગ્યા રોકે? 1/8 એવા ગોળા કેટલા? કુલ 8 એટલે 8 ગુણ્યા 1/8 કેટલી જગ્યા રોકાય? એક ગોળો એટલે કે એક પરમાણુ સંખ્યા દરેકમાં આવશે ને આવશે એટલે એક પરમાણુ. પરંતુ હવે ફલક કેન્દ્રિત એટલે ફલક આ ફલક કેન્દ્રિતની ઉપર એક ગોળો આવેલો એટલે એક અડધી આ બાજુની જગ્યા રોકશે, અડધો પેલી બાજુની જગ્યા રોકશે. એવી ફલક કેટલી છે? 6 ફલક છે. ફલક 6. આ 6 ફલક ઉપર તેમાંનો એક ગોળો ફલક 6 ફલક ઉપર 6 ગોળા આવે છે. 8 ખૂણા ઉપર 8 ગોળા આવે છે. દરેક ગોળો 1/8 જગ્યા રોકે એટલે દરેક ફલક પરનો ગોળો 1/2 જગ્યા રોકે, અડધી જગ્યા રોકે છે એટલે 6 1/2 6 એટલે 3 ગોળા થાય. 3 પરમાણુ એટલે એક પરમાણુ 3 પરમાણુ એટલે કુલ 4 પરમાણુ થાય. અંતઃકેન્દ્રિતની રચના કેવી રીતે બનશે? આની ઉપર 8 ખૂણા ઉપર 8 ગોળા તો આવેલા જ છે ફલક કેન્દ્રિતમાં, પરંતુ ફલકમાં પણ બીજા ગોળા 6 ફલક ઉપર 6 ગોળા આવેલા છે. અંતઃકેન્દ્રિતની અંદર 8 ખૂણા ઉપર 8 ગોળા સાદો એકમ કોષ છે પરંતુ 6 ફલકમાંથી કોઈ પણ બે છેડા પરની ફલક આ બાજુ અને આ બાજુ વિરુદ્ધ દિશામાં જો એક ગોળા આવેલા હોય તો બીજી 4 બાજુ પર આવે. જો આ બાજુ અને આ બાજુ આવેલો એક ગોળો તો બીજી બાજુ પર આવે. તો ઉપર અને નીચે હોય તો બીજી બાજુમાં કોઈ પણ બે ફલકના વિરુદ્ધ છેડા ઉપર એક ગોળો આવેલો છે. આ રીતે અહીંયા પરમાણુની સંખ્યા શોધવાની થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાદા એકમ કોષની સંકુલન ક્ષમતા શોધીએ. સાદો એટલે કે આદિ એકમ કોષની સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા અથવા તો એની પેકિંગ ક્ષમતા કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ આપું તમને કે એક પેંડાનું બોક્સ છે. એની અંદર હું પેંડા સુવ્યવસ્થિત રીતે ગોઠવું છું આ રીતે. તો તમને દેખાશે કે પેંડા દ્વારા આખું બોક્સ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે.
હા કે ના? તમારો જવાબ હશે ના. આ જગ્યા ખાલી રહી છે, આ જગ્યા ખાલી રહી છે, આ જગ્યા ખાલી છે. આવી રીતના ખૂણાની આપણી જગ્યાઓ કેવી છે? ખાલી છે. તો આ જે પેંડાના બોક્સ એટલે કે આપણો એકમ કોષ, એના દ્વારા જે પેંડા છે એટલે કે આ ગોળા છે એના દ્વારા કેટલી જગ્યા રોકાઈ, કેટલી પેકિંગ થયું, એની જે ક્ષમતા એને કહેવાય પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા. ધ્યાન આપજો. હવે આપણે મેળવીશું 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે મિત્રો. હવે આને આ જે છે તેની બધી ધાર અને બાજુઓ સમાન છે એટલે કે આને આપણે a કહીએ. એટલે કે ધારની લંબાઈ એને આપણે a કીધું. હવે જોજો આવી રીતના બે ગોળાઓ છે અને આવી રચના છે. માની લો કે આ વર્તુળ, તો વર્તુળના છેલ્લા બિંદુ સુધીનું અંતર એટલે એને શું કહેવાય છે? ત્રિજ્યા. એટલે r આ એની અંદર કેટલા ત્રિજ્યા? a r r 2r. ધ્યાન આપજો મિત્રો. ધારની લંબાઈ આ રીતે બધા ગોળાઓ રહેલા છે. હવે આપણે કીધું કે આ જે એકમ કોષ છે, સાદો એકમ કોષ છે, એની બધી બાજુઓ સરખી છે એટલે એને કહેવાય સમઘન. સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ બરાબર a નો ઘન. મિત્રો એટલું યાદ રાખો કે જ્યારે ઘનફળની વાત કરવામાં આવે ત્યારે બાજુનો ઘન કરવામાં આવે. હંમેશા ઘનફળમાં ઘન થાય અને ક્ષેત્રફળમાં વર્ગ કરવામાં આવે બાજુઓનો. સમઘનનું ઘનફળ એટલે ધારની લંબાઈ એટલે એનો વર્ગ. therefore 2r આખાનો ઘન, 2 નો ઘન થાય છે 8 r નો ઘન. આ સમઘનનું ઘનફળ. ત્યાર પછી વાત આવે છે આ ખૂણા ઉપર બધા ગોળાઓ છે. તો આપણને ખબર છે કે ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ બધાને ખબર છે. સૂત્ર તમે યાદ રાખજો મિત્રો. 4/3 પાઈ r નો ઘન. 4/3 પાઈ r નો ઘન. ત્યાર પછી આવે છે સાદા અથવા તો આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા. આ તમારે યાદ રાખવાની. 2 માર્ક્સમાં તમારે સુવ્યવસ્થિત પૂછાય તો વ્યવસ્થિત લખવાનું છે. અહીંયા આપણે ઝડપથી રિવિઝન કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે. તો સાદા એકમ કોષમાં પરમાણુ સંખ્યા 1, BCC માં 2, FCC માં 4. તો સાદા એકમ કોષમાં પરમાણુ સંખ્યા કેટલી છે? 1. વિદ્યાર્થી મિત્રો, હવે સંકુલન ક્ષમતાનું સૂત્ર મારે મૂકવું હોય તો ધ્યાન આપજો. સંકુલન ક્ષમતાનું સૂત્ર ચોપડીમાં આપેલું છે. હું મારી રીતે લખું છું. જે પ્રકારનો એકમ કોષ હોય, એકમ કોષના પરમાણુની સંખ્યા ગુણ્યા ગોળાનું ઘનફળ ટકા કેટલા શોધાય? 100 છેદમાં સમઘનનું ઘનફળ. વિદ્યાર્થી મિત્રો, સમઘનનું ઘનફળ એટલે એકમ કોષનું કુલ કદ, એટલે પેંડાનું બોક્સ, એકમ કોષનું કુલ કદ. અને આ ગોળાનું ઘનફળ અને પરમાણુની સંખ્યા એટલે અવકાશમાં રોકાયેલા ગોળાનું કુલ કદ. અવકાશમાં રોકાયેલા ગોળાનું કુલ કદ એટલે એકમ કોષમાં પરમાણુ સંખ્યા અને ગોળાનું ઘનફળ. અને સમઘનનું ઘનફળ એટલે એકમ કોષનું કુલ કદ. હવે આ જે વસ્તુ આપણે અહીંયા લખી છે બધી વસ્તુને આપણે અહીંયા મૂકીશું. એકમ કોષમાં પરમાણુ સંખ્યા 1, 4/3 પાઈ r નો ઘન, ગોળાનું ઘનફળ ગુણ્યા 100 છેદમાં સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ કેટલો આવે છે મિત્રો? 8 r નો એટલે a નો ઘન મૂકી દેવું તો 4/3 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા પાઈ ગુણ્યા r નો ઘન ગુણ્યા 100.
આપને બધાને ખબર છે પાઈ બરાબર 22 ના છેદમાં 7 4 ના છેદમાં 3 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા ના છેદમાં 8 ગુણ્યા 100 ના છેદમાં 8 4 1 4 4 2 8 2 2 11 22 11 100 7 21 1100 પર 21 કરો છો તો 52.36 જવાબ આવશે. આ થઈ ગયું સાદા કે આદિ નિકમ કોષની સંકુલન ક્ષમતા મેળવવાનું સૂત્ર. આ 3 માર્ક્સનું પૂછે છે. આ બધી વસ્તુ આપણે ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી આપણે શીખીશું આપણે અંતઃકેન્દ્રિત દરેકના પરમાણુની સંખ્યા કેવી રીતના 2 માર્ક્સમાં પૂછે. હવે દરેકની સંકુલન ક્ષમતા સાદા આદિ કોષની જોઈ. ત્યાર પછી આપણે શીખીશું ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિતની સંકુલન ક્ષમતા મેળવીશું. ત્યાર પછી આપણે ક્ષતિઓ ભણીશું અને ત્યાર પછી થોડાક 1-2 દાખલા શીખીશું રિવિઝનમાં. થેન્ક યુ.